રાંદેર પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં છેલ્લા 3 માસથી નાસ્તા ફરતા આરોપીને ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ઝડપી પાડ્યો હતો। આગામી સમયમાં યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ સમગ્ર ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય અને કોઈ અનિચ્છનીય બનાવ બનતા અટકે તે હેતુસર અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી CID ક્રાઇમ અને રેલવેઝ તરફથી લોકસભા ચૂંટણી 2024નું પરિણામ જાહેર થાય ત્યાં સુધી નાસ્તા ફરતા ઇસમોને ઝડપી પાડવા માટે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું। જે સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટરના સીધા સુપરવિઝન હેઠળ સર્વેલન્સ સ્ટાફના PSI LH મસાણી તથા ASI DR બથવાર અને પોલીસ માણસોને સાથે રાખી ડિંડોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન મળેલ ચોક્કસ બાતમી હકીકતના આધારે રાંદેર પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં વોન્ટેડ અને છેલ્લા 3 માસથી નાસ્તા ફરતા આરોપી નિઝામુદ્દીન અમીરુદ્દીન પીરઝાદાને ભેસ્તાન આવાસ પાણીની ટાંકી પાસેથી ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી।